નમસ્તે મિત્રો, તમે જુઓ તો આજે હું બાઇક લઈને નીકળ્યો છું. આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જુઓ તો આજે બાઇક લઈને જવું રહ્યો છું. ઓડીમાં બહુ પાણી ભરેલું હતું વરસાદને કારણે, એના કારણે મારે ઓછી નીકળવું પડે છે. પણ અહીંયાથી શેરીમાંથી દેખું છું કે હવે અહીંયા કોઈ પાણી ભરેલું છે કે નહીં, હવે મારે દેખવું પડશે. આ તમે દેખો ખાડા છે જ. હવે આગળથી ખબર પાણી ભરેલું હશે તમારે પાછું વળવું કે નહીં વળવું ખબર નહીં. હવે જો વધારે એકદમ ભરેલું હશે તમારે પાછું વળવું પડશે. બાકી તમે અહીંયા જો કિચડ તો બહુ છે જ થોડો. હવે આગળ આવી ગયું છે પાણી. જુઓ તમે તો પાણી તો છે જ અંદર. તો તમે દેખો અમારે પાણીમાંથી તો બાઇક અમુક ગારો તેમાંથી કાઢી નાખી છે, પણ આગળ બી પાણી મને લાગે જો ભરેલું લાગે છે બાઇક. હવે બાઇક કાઢવું પડશે પાણીમાંથી. પાણી તો વધારે ભરેલું છે. હવે ચલો કાઢીએ, ચેક કરીએ પાણી. જો અત્યારે ભરેલું તમે જોજો, ખાલી પાણી જો અંદરથી બાઇક કાઢશું. હવે આ રોડ બનવાનો હતો, હવે રોડ ચારે બને છે ખબર નહીં. હવે પણ જો ખાડામાં પાણી ચેટલું ભરેલું હતું, વધારે હતું, હવે ઓછું થઈ ગયું છે. આ પાણી આમાંથી આ બાઇક છે, જો આ બાઇક પલ્સર છે, આમાંથી મારે કાઢવું પડશે બાઇક. હવે હલો ટ્રાય તો મારે નીકળી જાય તો ઠીક. હડો નીકળી જાય, મને તો લાગે નીકળી જાય. પલ્સર તો તમને નીકળે, પલ્સર બાઇક તો નીકળી જવું જોઈએ. ચલો આપણે કાઢીએ બાઇક પાણીમાંથી. હવે આપણે જો બાઇક કાઢી નાખી પાણીમાંથી. પગ તો પલળી ગયા છે, પણ તો એ પાણી મિત્રો જુઓ પાણીમાંથી બાઇક કાઢી નાખી છે. હવે જવું રહ્યો છું, રોડ ઉપર આવી ગયો છું. હવે અંબાણી હેડ પડે, હોય એક્સિડન્ટ વધારે થયેલા છે. હવે કેટલા એક્સિડન્ટ થયેલા છે. હવે આ વળાંક અંબાળો પડે ખાસ. અહીંયા અમે ફાટક મકાઈ જવું પડશે. અમે રિક્ષા આવે તો અંબાળો પડે જ છે. જો આ વળાંક આવે ને, આ વળાંક અંબાળો પડે. આ વળાંક બહુ ખતરનાક છે, અને આ રોડ થોડો વધારે ફોલો કરવો પડે કાયદેસર. હું બાઇક કાઢું પછી તમે ફેક્ટરી આવી ગયું છું. હવે એમાં કોમ પર લાગવું પડશે. એટલે હવે અલગ બ્લોગમાં મળશું આપણે. થેન્ક યુ, બાય બાય.